આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા ફરી બે સરોવરનું લોકાર્પણ કરાયું. ધનલિષ્ટા સરોવર અને રાધા સરોવર નામથી લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય પદ્મશ્રી મનોજ જોશી અને જય વસાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા. દુધાળા ગામમાં અગાઉ પણ સરોવરનું લોકાર્પણ અને અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી ચૂક્યું છે. લોકાર્પણ બાદ સરોવરના ખૂણાઓને બદલાવ આપ્યો અને સ્થાનિક વિસ્તારના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિષ્ઠિત રીતે કરવામાં આવ્યું. એક નદીને સુમાર્ગ આપી એને માર્ગિત કરી એને ઊંડી કરી એનું પાત્ર જે છે એ થોડુંક વિસ્તાર કરી અને ગામડાઓને જલથી સંપન્ન કરી દીધા. કારણ કે જલ જ જીવન છે, જલ નથી તો કાંઈ નથી. અને વિશ્વમાં એટલા અનેક ખૂણાઓ છે, કેટલાય ખૂણાઓ છે જ્યાં આજે પાણીની અછત છે. ત્યારે ભારત તો સુજલામ સુફલામ છે, તો એક જાગૃતિ શું કરી શકે. બહુ આનંદ થયો કે સવજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા. ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણાય એવા વિકાસ સાહી સાહેબ હાજર હતા. પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા, જેમણે સવજીભાઈને ડૉક્ટરેટની ડિગ્રી આપેલી. બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા. એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર. એનો મને વિશેષ મીઠાશ રહી. અને આ સવજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે, આખો ધોળકિયા પરિવાર ભેગો થઈ